સુરતના કોસળમાં મહિલાને કરિયાવરમાં મળેલો પ્લોટ પચાવી પાડવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ન્યાયની માંગ સાથે પીડિત મહિલા પોલીસ કમિશનર કચેરી પહોંચી હતી। સુરતના કોસળ વિસ્તારના ખોડિયારનગરમાં રહેતી ગોકુલબેન મોહનભાઈ ચાવડાને તેમના લગ્ન પ્રસંગે કરિયાવરમાં એક પ્લોટ આપવામાં આવ્યો હતો। આ પ્લોટ દિલીપ મોહન ચાવડાએ વર્ષ 2009માં અંદાજે 1,90,000 ખરીદ કર્યો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પ્લોટ પર ગેરકાયદેસર કબજો કરવાનો પ્રયાસ થતો હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે। પરિવારજનોએ જણાવ્યું હતું કે મમતાબેન કછવા, રાજાભાઈ કછવા અને લચુભાઈ કછવાએ પ્લોટ પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો હતો। અમે વારંવાર સ્થાનિક પોલીસ પાસે રજૂઆત કરી છે, છતાં કોઈ યોગ્ય કાર્યવાહી થતી નથી। આ મામલે ગોકુલબેનના પરિવારજનોએ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં અનેક વખત ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને સંતોષકારક જવાબ ન મળતા આખરે સુરત પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી છે। પીડિત મહિલાએ રડતા રડતા મારો હક જોઈએ, મને ન્યાય અપાવવાનું જણાવી પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત પણ કરી હતી। મારું નામ દિલીપભાઈ મોહનભાઈ ચાવડા। તો દિલીપભાઈ કઈ જગ્યાએ રહેવાનું? મારું રહેવાનું અમરોલી વર્ધમાન સોસાયટી ને શું ઘટના બની? મારા બેનને 17 વર્ષ પહેલાં એક બેનને પ્લોટ લીધેલો અમે ખોડિયારનગર સોસાયટી 47 નંબરનો પ્લોટ। એ માલિકીનો અમારી માલિકીનો અમે એનો ઘર વેરો બી અમે ભરીએ છીએ, એનો પ્લોટ વેરો બી અમે ભરીએ છીએ, દસ્તાવેજ અમારા નામ પર છે। 12 માર્ચે હું એમને પ્લોટ પર મારો પોઝિશન લેવા ગયો, મારો મકાનનું બાંધકામ કરવા ગયો તો ત્યાં લુખ્ખા તત્વ 3-4 જણા, એક લેડીઝ, એમના છોકરાઓ, એમને અમારી પર હુમલો કર્યો 7:30 વાગે 12 માર્ચે। પછી મેં પોલીસ ફરિયાદ કરી, પોલીસ જીપ્સી બી ત્યાં પોલીસ બી આવી। પોલીસે અમારે બંનેઓને સાંભળ્યું કે ભાઈ તમારી પાસે શું પુરાવા છે। મેં આ ઓરિજિનલ પુરાવા મારા ડોક્યુમેન્ટ મેં પોલીસને બતાવ્યા, પોલીસ મને પોલીસ સ્ટેશન લઈ ગઈ। પછી પોલીસમાં એમણે કીધું કે ભાઈ કાલે તમારો FIR થઈ જશે। હું રોજ PSI પાસે જાઉં છું, PI સાહેબ પાસે જાઉં છું, ASI પાસે જાઉં છું, એ કહે છે આજે દાખલ થઈ જશે। એમણે તરત જ 12 પછી 13-14 એમણે તરત બાંધકામ ઊભું કર્યું, ખોટું ઝોપડું ઊભું કરીને PSI એમ કહે છે કે પેલો એમ કહે છે કે જા હું તો રિક્ષાનો ડ્રાઈવર છું, ત્યારથી થાય તે કરી લે, પોલીસવાળા મારા ખિસ્સામાં છે, એવી બધી અમને ધમકી આપે છે ને એ લોકો કોઈ માનતા નથી। એવા ગુંડા તત્વ ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે, અમે એ લોકોથી લડી નહીં શકતા। તો સાહેબશ્રીને અમારી નિવેદન છે કે આ ગુંડા તત્વોને તમારા કબજા સ્થળથી હટાવો અને અમને ન્યાય અપાવો। અમને પોલીસ કમિશનર સાહેબ પર પૂરો વિશ્વાસ છે, અમને અમારી ફરિયાદ સાંભળે, નહીં તો અમારે છેલ્લે આપઘાત કરવાનો વારો આવશે। મારું નામ ગોકુલબેન સુરતજી ગોડ, હું MP માં રહું છું ઉજ્જૈન ને મારા પપ્પાએ મને કન્યાદાનનો પ્લોટ આપ્યો હતો તે અહીંયા બરથાણા ગામમાં છે ને એ લોકો મને બાંધવા નથી દેતા સાહેબ, એ લોકો ધમકી આપે છે। અત્યારે હું ત્યાંથી ગામમાંથી ઘઉં કાપતી આવી છું, એ લોકો મને પરેશાન કરે છે ને પોલીસવાળાઓ મારી ઉંમર નથી, એટલે હું એ સાહેબને કહું છું કે મારી થોડી સાંભળો ને મારો નાનો છોકરો લઈને 15 દિવસથી દોડું છું મેં। બેન, કેટલા સમયથી તમે ત્યાં રહો છો અને કન્યાદાનમાં કયા વર્ષમાં આપ્યું હતું? 17 વર્ષ થઈ ગયા છે સાહેબ મને। અચ્છા, શું કહેશો PI સાહેબને? શું કહેશો કે સાહેબ અમે મારે પ્લોટની આ માંગણી છે, એ લોકો ખોટી ગુંડાગીરી કરે છે, એ લોકો મારવાની ધમકી આપે છે, એ લોકો પૈસા માંગે છે કે 1 લાખ આપો, 2 લાખ આપો તો અમે તમારો પ્લોટ ખાલી કરીએ। મારી પાસે પૈસા નથી સાહેબ। અચ્છા બેન, કોણ છે એ લોકોને તમે શા માટે હેરાન કરો? એ લોકો છે ને પેલા બાજુમાં રહેતા હતા, એ લોકોનું મકાન વેચી દીધું છે અને મારા પ્લોટ પર કબજો કરે છે એ લોકો।